સુરતના વરાછા વિસ્તારમાં મંગેતરની ગળું કાપી હત્યા કરી ભાગી છૂટેલા હત્યારા મંગેતરને મહીસાગર ખાતેથી વરાછા પોલીસે ઝડપી પાડ્યો। સુરતના હત્યાના બનાવો વધી રહ્યા છે, ત્યારે સુરતના વરાછા ખાતે આવેલ હરિધામ સોસાયટીમાં 25 વર્ષ યુવતી વર્ષાની હત્યા થઈ હતી। ગળાના ભાગે તીક્ષ્ણ હત્યા મારી હત્યા કરવામાં આવી છે। તપાસ કરતા સીસીટીવીમાં યુવતી વર્ષાની જેની સાથે સગાઈ થઈ તે સંદીપ પગીએ જ વર્ષાના મોતના ઘાટે ઉતારી છે। મંગેતર હત્યા કરી ભાગી છૂટેલા સંદીપ પગીની પોલીસે તપાસ કરતા મહીસાગર ખાતે ભાગ્યો હોવાની જાણ થતા વરાછા પોલીસે મહીસાગર ખાતે લઈ જઈ જંગલમાંથી આરોપીને દબોચી લીધો। સુરત લાવી તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે। સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક યુવતીની તેના સગાઈ થયેલ હાલના આરોપીએ ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારથી ઈજા કરી અને મોત નિપજાવવા બાબતેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી। સમગ્ર હકીકત જોતા મરણ જનાર યુવતીની હાલના આરોપી સાથે 4 માસ પહેલાં સગાઈ થયેલી અને ચારિત્ર્ય બાબતે શંકા રાખી અને જ્યાં યુવતી તેની બહેન અને અન્ય ભાઈ સાથે રહેતી હતી તે જગ્યાએ આરોપીએ જઈ અને ચારિત્ર્યની શંકા આધારે તેના ગળાના ભાગે ઈજા કરી અને મોત નિપજાવી અને પોતે નાસી ગયેલ। પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વરાછા ગોજિયા અને તેમની સર્વેલન્સની ટીમે પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સર, સ્પેશિયલ કમિશનર સેક્ટર 1 સર તેમજ ડીસીપી ઝોન 1 સરની માર્ગદર્શન અને સૂચના હેઠળ તાત્કાલિક આરોપીની ધરપકડ કરવા સારું કાર્યવાહી હાથ ધરતા આરોપી પોતે તેના વતન મહીસાગર જિલ્લા ખાતે જંગલમાં પોતે ભાગી ગયેલ હતો અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે વરાછા પોલીસની ટીમે જંગલમાંથી આરોપીની સત્વરે ધરપકડ કરેલ છે। આરોપી હાલ વરાછા પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં છે અને ઊંડાણપૂર્વક તપાસ ચાલુ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।